श्री वल्लभाधीश की जय, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री यमुनी महारानी की जय, श्री गुसाई जी परम दयाल की, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, नवनीत प्रिया लाल की जय, अपने माथे बिराजता सेव्य स्वरूप की जय, बधाय वैष्णव ने जाजा કરીને जय श्री कृष्ण। હોળીના દિવસો, હોળીમાં વ્રજમાં હોળી. ઘરે ગાઈએ ત્યારે એટલું બોલીએ કે હોળી તો વ્રજવાસી ખેલે, ખેલે વ્રજની નાર. પણ અહીંયા તો વ્રજવાસી આપણે થઈ ગયા, વ્રજની નારે આપણે થઈ ગયા. અને ઠાકોરજીને ખેલાવીએ કેવા કે આપણને એવું થાય કે આપણા પ્રભુ જાણે. આજે એક વૈષ્ણવ મને વાત સરસ કરી, રસ્તામાં હમણાં મળ્યા. એ કે અમે બધા કલર લાવ્યા હતા, અબીલ ને ગુલાલ ને કંકુ ને ચંદન ને. તો પછી છે ને આટલા ભરીને લાવ્યા હતા. તો પછી અમે આમ સૂક્ષ્મ ખેલાવતા હતા અને ધમાર ચાલુ થઈ. તો આમ કરીને આમ તો આખી જે એમની ઓલી ભરેલી હતી ને એ પડી અને ઠાકોરજી રંગાઈ ગયા, પીછવા એ રંગાઈ ગઈ અને ખંડપાઠે રંગાઈ ગયા. કે ઠાકોરજી કહેતા હતા કે તું ગુલાલ કુંડ હોળી રમવા જાસ તો મારે પહેલાં નહીં રમવાનું. તો આજે એમના ઠાકોરજી એમની સાથે રમ્યા. અને ઓલા બેન કે મેં કીધું ઓહો. તો એ કહે કે મારી ભેગા જે બેન છે એણે કીધું કે બહુ જ સારું થયું, નંદ ઘેર આનંદય થયો ને હોળી ખેલી. તો વ્રજમાં આજે પણ આવું સાક્ષાત બને. તમારા જેવા નાની ઉંમરના છોકરાઓ સાંભળીને વ્રજમાં આવે. વ્રજમાં આવીને તમે મને મળવાનો તાપ અને તમે જોઈને જે રાજી થયા અને અહીંયા બેસી ગયા ત્યારે મને આનંદ થાય છે કે મારા વલ્લભે જે 3 પરિક્રમા ઉઘાડા ચરણે કરી છે પુષ્ટિ જીવ માટે, તો આપણા પછી કોણ? તો આપણા પછી આ બધા તૈયાર થઈ જ ગયા છે કે અમારે અમારી ધરોહરની ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે પહેલાં એવું કહેતા હતો કે આ માર્ગ એટલે વૃદ્ધોનો. ના, આ માર્ગ કોનો છે? યુવાનિયાઓનો છે. એનો નાનો તમને દાખલો આપો. જીજી એટલે કે ઇન્દિરા બેટીજી. અમદાવાદમાં સમથેશ્વર મહાદેવમાં જીજીની કથા હતી. અને ત્યારે મારો દીકરો એક નાનો 2 મહિનાનો હતો અને મોટો 4 વર્ષનો હતો. એટલે બધાએ મને કીધું કે જીજીની કથા તારે સાંભળવી હોય તો ચાલ. એટલે મને એક માજીએ કીધું, હે અત્યારથી શું છે, તને તો હજી 22 વર્ષે નથી, કાંઈ કથા બથા નથી સાંભળવી, છોકરાઓનું ધ્યાન રાખ. તો પાછળ એક ભાઈ હતા, એણે સરસ વાત કીધું, બા તમે અત્યારે આને રોકો છો, આ કાલ સવારે માનો કે વૃદ્ધ થાય ત્યારે ચલાશે નહીં, નાકમાં લેટ આવશે, કાને સંભળાશે નહીં, મોઢામાંથી પાણી જશે, આંખે દેખાશે નહીં, ત્યારે તમે ઠાકોરજીની સેવા શું કરશો? એટલે મારા મગજમાં એ વાત આવી ગઈ. એટલે મેં ઓફિસમાં એપ્લાય કર્યું કે તમે મને પરમિશન આપો તો મારે આવી રીતે 7 days રિલિજિયસ વર્ક છે. બીજું તો આપણાથી એને લખાય નહીં. અને ગ્રાન્ટેડ થઈ ગયો. તો મારો 2 મહિનાનો દીકરો અને 4 વર્ષના દીકરાને લઈને પહેલાં ઓલા કુંજામાં પાણી લઈ જતા હતા. આવી પ્લાસ્ટિકને એવું નહોતું. પાણી લીધું ને એના માટે સેવ મમરા લીધા. ઓલો નાનો તો કાંઈ બીજું ખાતો નહોતો. અને 7 દિવસ અમે જીજીની કથા સાંભળી. એમણે છેલ્લે જે યુવાનીઓ માટે કીધું ને એ તમે 2 આવ્યા છો એટલે મારે તમને યુવાનને તમારા દ્વારા સંદેશ આપવો છે કે ભક્તિ તો યુવાનીમાં જ થાય. ગોકુળનાથજીના વચનામૃતમાં છે, એક ગામ હતું, એમાં 3 પનિયારી એટલી સરસ સુંદર રૂપાળી દેખાવડી કૂવે જળ ભરવા જતી હતી અને પાછી આવતી હતી તો એક સંત મહાત્મા બેઠા હતા. હવે એનું તો કાંઈ ધ્યાન નહોતું. એ એના શિષ્ય હારે સત્સંગ કરતા હતા. તો એમ કીધું, આગે વાલી કો જાને દો, પીછે વાલી કો છોડ દો, બીચ વાલી કો પકડ લો. જે આવી એક મિનિટ આ લોકોને આવી જવા દે. તો ગોકુળનાથજીના વચનામૃતમાં આવે છે કે 3 પનિહારી પાણી ભરીને જાતી હતી. ઓલા સંત બેઠા હતા, એને ખબર નહોતું. એના શિષ્યારે સત્સંગ કરતા હતા. આગે વાલી કો જાને દો,
पीछे वाली को छोड़ दो और बीच वाली को पकड़ लो। तो ओली पनिहारी શું સમજી કે સંત મહાત્મા દેખાય છે કેવા સારા, કેવું ભગવત નામ લે છે, આટલા દિવસથી આપણા ગામમાં આવ્યા છે અને વાતો કેવી કરે છે કે આગે વાલી કો જાને દો, પીછે વાલી કો છોડ દો, બીચ વાલી કો પકડ લ્યો. તો ઓલી જે બીચવાળી રૂપનો અંબાર હતી ને, એણે ઘરે જઈને એના વરને કીધું ધાર્યું કાઢો, ધાર્યું. અને ઓલા સંત મહાત્માને પહેલાં પતાવી દો. એ કે શું થયું? એ કે અમે 3 જાતા હતા તો એવું કીધું કે આગે વાલી કો જાને દો, પીછે વાલી કો છોડ દો, બીચ વાલી કો પકડ લો. ઓલા ધાર્યું લઈને આવ્યા. સંત મહાત્મા બેઠા હતા ને એનો શિષ્ય બેઠો હતો. સંત મહાત્મા તો સત્સંગ કરતા હતા. આ જીજીના વચનામૃતમાંથી સાંભળેલું છે. સત્સંગ કરતા હતા. તો આવીને જેવું આમ ધાર્યું ઉગામાં ગયા, ધાર્યું હાથમાં રહી ગયું કે તમે મારી પત્નીને એવું કીધું કે આગે વાલી કો જાને દો, बीची वाली को पीछे वाली को छोड़ दो और बीच वाली को पकड़ लो. કે કોણ તમારી પત્ની? કોની વાત કરો છો? અમે તો બે સત્સંગ કરીએ છીએ. તો કે તમે કેમ એવું બોલ્યા? તો કે હું એટલે બોલ્યો, આગે વાલી કો જાનો દો. બચપનમાં આપણે કાંઈ ન કરી શકીએ, બરાબર? એટલે આગે વાલી કો જાને દો, પીછે વાલી કો છોડ દો. અત્યારે વૃદ્ધાશ્રમમાં તમારા બોલવાની ત્રેવડ ન હોય, ચાલવાની ત્રેવડ ન હોય, પગ ગોઠણ દુખતા હોય, કાને સંભળાતું ન હોય, આંખે દેખાતું ન હોય, લેટ આવતી હોય, શું તમે સેવા કરો? બીચ વાલી કો પકડ લો. યુવાનીમાં ભક્તિ કરશો ને તો તમે વૃદ્ધાવસ્થામાં તમારું નકવેસર કાન ઉપર જશે ને તો એ ઠાકોરજી કહેશે હો એ નકવેસર યહાં કી હે યહાં મત ધર. પણ આપણાથી ટેવાયેલા નહીં હોય તો ઠાકોરજી આપણને જતાવશે નહીં. તો જીજીએ એક સરસ દાખલો આપ્યો તો બધાએ સાંભળવા જેવો છે. એક ગામ હતું, ત્યાં એક જેજેશ્રી પધાર્યા અને બધાએ કીધું અમારે બ્રહ્મ સંબંધ લેવું છે, પણ અમારા ગામમાં તમે બ્રહ્મ સંબંધ આપો પછી અમે પૂછીએ કે હવે રાજ સી આજ્ઞા છે, તો તમે શું કહો? ઠાકોરજી પુશ કરાવો. હવે અમારા ગામમાં આજુબાજુમાં ક્યાંય મીઠું પાણી નીકળતું નથી. જેટલા કૂવા ખોદ્યા ને બધે ખારું પાણી નીકળે છે. જે કીધું સારું, હું જ્યાં જારી જળ પધરાવું ત્યાં ખોદવાનું તમારે, અને ખોદો ને જો મીઠું જળ નીકળે પછી બધાએ ઠાકોરજી પુશ કરાવવાના. તો કે ચલો મારી સાથે આવ્યા, જળ પધરાવ્યું અને જે એક કોદાળી મારી કે હવે અહીંયા કૂવો ખોદો, બરાબર? હવે 8-10 યુવાનીઓ હતા એટલે જે કીધું કે ગામમાં કોણ એવા છે કે જે આજે રાતમાં કૂવો ખોદી નાખશે? તો પેલા 10 યુવાનીઓ તમારા જેવા હતા ને, એણે કીધું અમે આખી રાત ખોદશું, બીજા કોઈની અમારે જરૂર નથી. આ બા 70 વર્ષના છે, આ મારા પપ્પા 66 વર્ષના છે, આ મારા કાકા 50 વર્ષના છે, આ કોઈ ખોદી શકશે નહીં. આ 18 વર્ષનો છે, આ 20 વર્ષનો છે, આ 22 વર્ષનો છે, હું 17 વર્ષનો છું, એટલે અમારામાં ખોદવાનું જોમ છે. તો રાતના એણે તો ચાલુ કર્યું. તો ગામની બહાર ભૂવા રહેતા હતા. કોણ? પેલા ભૂવા, ખબર છે બધાને ભૂવા એટલે શું? ગામની બહાર ભૂવા રહેતા હતા. હવે એક ભૂવાએ બીજા ભૂવાને કીધું, એ કે આપણો ધંધો પાડી ભાંગશો? આ યુવાની આવજો આમાં ભળી ગયા પુષ્ટિ માર્ગમાં તો આપણો ધંધો ભાંગી પડશે. એટલે 2 ભૂવા આવ્યા ત્યાં, બોલા ખોદતા હતા ને કે બહુ સરસ ખોદો. એમાં એક વરડા ગયો હતો ને જેણે આમ પટિયા પાડ્યા હતા ને આંખમાં કાજળ આંજ્યું હતું ને આમ મજાથી ને આમ ખોદતો હતો ને એને બોલાવ્યો, અહીંયા બોલો તારી ઉંમર આ કૂવો ખોદવાની છે? તારી ઉંમર આ ધર્મ પાળવાની છે? તારે તો નાટક જોવા જવાય, નટિયુની હારે ફરાય, તારા બાપા પાસે તો ઘણાય પૈસા છે, છોડી દે આ બધાને લઈને ગામની બહાર નીકળી જાઓ. ઓલા બધાએ સાંભળ્યું. એ બધાએ કે એક કામ કરો ને ભુવા કાકા, કાલે અમારા ઘરે જમવા આવો. એ કે શું વાત કરસ? અમારા ઘરે જમવા આવો. બે કે આપણું અડધું કામ થઈ ગયું. વખાણ કર્યા એટલે જો છોકરાઓ કેવા રાજી થઈ ગયા. બીજે દિવસે બપોરે જમવા ગયા 2 ભુવા. ચાંદીનો બાજોટ
ચાંદીની થાળી, વાડકા, ચમચી અને ભૂવા કાકા કે જોયું ને. પછી કે ભાઈ અમે આ ખાઈ લઈએ પછી આ બધું અમારે ભેગું લઈ જવાનું ને. એ કે હજી ઊભા તો દ્યો, પીરસવા તો દો, ખાવા તો દ્યો બધાયને, પછી વાત કરો. પીરસું શું ખબર છે? હળી ગયેલી મોસંબી, વાસ આવે એવી, ઈયળ પડેલા ચીકુ, કેળાની અંદર મચ્છર માખીઓ ઉડે એવા કેળા. આ ચાંદીની થાળીમાં શું પીરસસ ખબર પડે જ તને કાંઈ? ઉપાડ ઉપાડ ઉપાડ. ઓલાએ કીધું ભુવા કાકા રાત્રે કૂવો ખોદતા હતા ત્યારે કીધું તું ને કે તારે તો નાટક ચેટક જોવાય, તારે નટિયું હારે ફરાય, તારે તો પાનની પિચકારી મરાય, તારે તો આનંદ કરાય, ભક્તિ કરાય નહીં. જુઓ, આ યુવાનીમાં ભક્તિ ન કરીએ અને ઘડપણમાં કરીએ તો આ મોસંબી જેવા થઈ જાય, ચીકુ જેવા થઈ જાય, કેળા જેવા થઈ જાય, પછી ભગવાનના કામના રહીએ નહીં. એટલે તમે અમારા ગામમાંથી જાઓ છો કે તમારું ઝૂંપડું સળગાવી દઈ. બે ભૂવા ઊભી પૂછડીએ ભાગ્યા. જીજીએ કહ્યું, સાંભળો મારા વાલા વૈષ્ણવ, યુવાનીમાં જે મળે છે ને ભક્તિ, એમાં જે જોમ હોય છે એ અત્યારે આપણે બધામાં છે, તમારા ને મારામાં ચાલશે. અત્યારે ઠાકોરજી પધરાવીને આવ્યા હોઈએ, થાય નહીં એટલે શું કહીએ? બધાય ભેગા ધરી દઈએ. કેમ? આપણાથી થતું નથી. યુવાનમાં હતા ત્યારે લાવતા હતા તો મજાનું ઠાકોરજીને ગરમ ગરમ ખવડાવતા હતા. હવે સમય ગયો, હાથ પગ ગયા, તો ભક્તિ તો મારા વાલા તમે બધાને સંદેશો આપજો. અને યુટ્યુબ દ્વારા હું સંદેશો આપું છું કે બાળપણને જવાનીમાં અડધું ગયું, હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું, તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. પછી સવારે જોયું જે તો કૂવો એટલો સરસ ખોદાઈ ગયો હતો. હવે કે પાળી બાંધી દો. એટલે બધા કે જે અમને ખાલી ખોદતા આવડે, પાળી બાંધતા ન આવડે. તો કે પાળી બાંધતા તો વડીલોને જ આવડે. અને બધા વડીલો આવ્યા, છાણ ને પછી ગારો ને એની અંદર પાણી નાખ્યું, ચીકણી માટી નાખી, ઈંટો મૂકી અને એવી પાળ બાંધી દીધી. જે કીધું જુઓ, ઘર ગમે એટલું સરસ હોય, તમે ગમે એટલું કમાતા હો, તમારું સ્ટેટસ હોય, માન હોય, મર્તબો હોય, પણ જીવનમાં સંસ્કારના પાળી તો મા બાપ જ બાંધે. એટલે વૃદ્ધોને, વડીલોને બને એટલું માન આપજો. એમના ગયા પછી સુંદર મજાનો ચંદનના હારની જરૂર નથી. જીવે છે ત્યાં સુધી પ્રેમનો હાર પહેરાવવો મારા વાલા. તો ભક્તિ તો હંમેશા યુવાનીમાં થાય, ઘડપણમાં થાય નહીં.